બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે પણ રજૂઆત થઈ। ચૂંટણીમાં આર્થિક અનામત લાગુ કરવાની પણ રજૂઆત કરવામાં આવી। સરકારે અમારી વાત સાંભળી છે, વરુણ પટેલનું આ કહેવું। સરકાર આ મુદ્દે પણ આશાવાદી હોવાનું આશ્વાસન મળ્યું છે। અમને આશા છે કે આગામી ચૂંટણીમાં ઈબીસી લાગુ થશે। ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે। પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે। એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ્સ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ, આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે। એટલે અમે આશા રાખીએ છીએ કે 10% ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે।